પાવાગઢના ઇતિહાસમાં પતાઈ રાજા પછી મહંમદ શાહ બેગડાનો યુગ હતો। એ સમયે ત્યાં બે બહારવટિયા હતા, ખાપરા અને ઝવેરી। આ બંને મિત્રો મહાકાળી માના પરમ ભક્ત હતા। તેઓ ધનવાનોને લૂંટતા હતા, પરંતુ લૂંટનો અમુક ભાગ દેવીને અર્પણ કરવામાં આવતો હતો અને ગરીબોમાં વહેંચવામાં આવતો હતો। એક દિવસ એમણે બેગડાના સુરક્ષિત રાજમહેલમાં ચોરી કરવાનો વિચાર કર્યો। માં કાળિકા પાસે જઈને આજ્ઞા માંગી ને માએ રક્ષાનું વચન આપ્યું। રાતના અંધારામાં મહેલમાં ઘૂસી 4 કિંમતી રત્નોમાંથી એમણે 3 લીધા અને એક ત્યાં જ મૂકી દીધું, જેથી રાજાને પડકાર લાગે। સવારે રાજાએ જોયું તો હેરાન થઈ ગયો। પાવાગઢમાં આવી હિંમત કોણ કરે? વજીરે કહ્યું, આ ખાપરા ઝવેરી સિવાય કોઈનું કામ નથી। રાજાએ જાહેરમાં પડકાર ફેંક્યો, જો તું સાચો ચોર હોય તો મારા સોનાના પલંગના 4 પાયા ચોરી લે જ્યારે હું સૂતો હોઉં। ખાપરા ઝવેરી ફરી માના શરણે ગયા। મહાકાલી માં બોલ્યા, જાઓ બેટા, બેગડાના હાથમાં તમને નહીં આવવા દઉં, હું તમારી સાથે છું। બંને ચોરોએ રાજા સૂતો હતો ત્યારે જ સિફતથી સોનાના